સાગર, હા મને પાણી પણ પીવું છે ને થાક પણ લાગ્યો છે. ને ગાડી રાખો ને આપણે થોડી વાર આરામ કરીએ. અરે સાચું કહું તો થાકી તો હું પણ ગયો છું. હા શું? હા, પાણી પણ પૂરું થઈ ગયું છે. સાગર, અહીંયા એટલામાં કશે શોપ પણ નથી દેખાતી. દૂર દૂર સુધી ગ્રીનરી જ છે. હું શું કહું, હા આપણે ગામડે આવી એના 2 દિવસ થઈ ગયા હશે ને, પણ મજા આવી ગઈ. હા સાચું કહું ને તો આ ગામડાની તો વાત જ અલગ છે. શહેરની જાકમજાળ કરતા આ ગામડાની નીરસ શાંતિ વધારે સારી. હા, હવે છે ને હે? આપણે ડિસાઈડ કરી જ લેવાનું, વર્ષે એકવાર ગામડે આવવાનું, એ પણ 2 વ્હીલ લઈ. હા કેમ નહીં, તે તો બહુ સારી વાત કરી છે. સાચું કહું તો હું પણ આજ વિચારી રહ્યો હતો. વર્ષમાં એકવાર હા શહેરી ભાગદોડ પછી હા ગામડામાં તો આવવું જ જોઈએ. સાગર, અહીંયાનું વાતાવરણ કેટલું સરસ છે, એકદમ શાંત, શુદ્ધ હવા, આ લીલાછમ ઝાડવા, અને અહીંયા તો જુઓ, આ ધરતી માતાએ લીલીછમ ઓઢણી ઓઢી હોય ને એવું લાગે છે, હે ને? જોશિયા, અહીંયા તો છે ને સાસ અને રોટલો ખાય ને તો પણ અમીનો ઓટકાર આવે. અને રહી વાત શહેરની, ત્યાં તો પિઝા બર્ગર આ બધું ખાઈ લઈએ ને ફાસ્ટ ફૂડ, તોય શાંતિ તો ન જ મળે મનને. સાચું કહું ને તો મને તો અહીંયા આવ્યા પછી એવું થાય છે કે કાયમ માટે આપણે ગામડે રહેવા આવતું રહે. સાચે સિયા, ગામડે રહેવા આવતું રહેવું છે. એ બધું છોડો, હે? મને છે ને બહુ તરસ લાગી છે. ચલો આપણે એમ કઈ જઈને આરામ કરીએ, પેલા પાણી શોધીએ. હા સારું, બેસ તું. હવે કઈ આગળ જોઈએ, જો ક્યાંય શોપ પડે તો શોપમાંથી પાણી લઈ લેશું, નહીં તો કોઈ વ્યક્તિ દેખાય તો એમની પાસેથી મદદ માંગી લઈશું. હા, હા જો સામે પેલા ભાઈ છે. અવાજ કરો ને. એ ભાઈ, ઓ ભાઈ, આયા આગળ અહીંયા આવો તો. કેમ? કામ છે તમારું? મારું કામ છે? હા આવો. હા બોલો ને મહેમાન. હા જો ભાઈ, વાત જાણી એમ હતી કે અમે બહુ દૂરથી આવીએ છીએ ને હા પાણી પૂરું થઈ ગયું હતું, તો પીવા માટે પાણી મળશે? અરે પાણી હું અંધુય મળશે. હાલો તમ તારે, હાલો ઘડીક વાર હાલો ન્યા. હાલો. ના થેન્ક યુ, પણ બસ અમને થોડું પાણી આપી દો ને એટલે એમાં આવી ગયું. અરે મહેમાન, હા તમે અહીંયા લગન આવ્યા છો અને હા બપોરનું ટાણું થઈ ગયું છે, તો આ રોટલા ખાધા વગર થોડું જવાય હે? હાલો ની ભાઈ, અહીંયા જ મારું નજીકમાં ઝૂંપડું છે. હા નિરાતે પાણી પીવો અને પાણી ભરી પણ લ્યો હો. હાલો હાલો મહેમાન. હા તો કરું. વાહ. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં. આવો. ગંગાના આવો. હા બેહો. બેટા એક મિનિટ હો બેટા, એ મારી માવડી. મીરા પાણી લાવજે, મહેમાન આવ્યા છે. એ બાપ, એ વાલા. તે જય શ્રી કૃષ્ણ. બેટા આમ તમે ક્યાંથી આવો છો? અમે હા બાજુના શહેરમાંથી આવીએ છીએ. ઠીક, આવો. જય શ્રી કૃષ્ણ. પાણી એક જ ગ્લાસ લાવી. હું તો બીજો કઈ વાંધો નહીં. ઘરે તો કેજો બીજું ભરી આવે હો. નહીં કર. ના, પછી આ બોટલ ભરી દેજો. તો બેટા બોટલ ભરવાની. હા આ બહુ તરસ લાગી હતી, પીવું છે બીજું પાણી? ના વાંધો નહીં. થોડીક વાર પછી લાવજે, ઘડીક બે વાગે પોરો ખાઈ લઈને. હાશ, પાણી પીધું ને હવે શાંતિ થઈ મને. બા હું શું કઉ છું, હા મહેમાન ઓળખાતા નથી, કોણ છે? એ બેટા તમે કીધું નહીં, તમે ક્યાંથી આવ્યા છો? આંટી, અમે સુરત થી આવીએ છીએ, અહીંયા ગામડે સ્પેશિયલ ફરવા આવ્યા છીએ. લે વાહ, ત્યાં તો સારું કેવાય ને કે આ શહેરના માણસ ગામડામાં ફરવા આવે. અટાણ સુધી તો એવું સાંભળ્યું હતું કે આ ગામડાના માણસ શહેરમાં ફરવા જાય.
હા મારી પત્ની છે. હા હા માર બા, હા હા મારી ઘરવાળી, હા અને અમે ત્રણે અહીંયા જ રહી. એવું છે. સારું સારું. સો સ્વીટ. સીટ સીટ એટલે સારું લાગ્યું એમ, તમને મળીને બહુ સારું લાગ્યું. ઠીક એમ બહુ સારા છો તમે. ગઈમું અહીંયા આવીને તમને કા સારું કહેવાય ને બધા. હા, તો તમે પાણી ભરી દો તો હવે અમે નીકળીએ. અરે ભાઈ, કેવી વાત કરો છો? આ બપોરાનું ટાણું છે, ખાધા વગર થોડી જવાતું હોય. અને આમે આ તડકો જોવો, સુરત દાદો માથે ચડ્યો છે. ખાઈ પીને પછી વયા જાજો કાબા. હા, મારી વહુ કે છે ને તો ખાઈને જ જાવ ને. એ મારી વહુ રાંધવાનું એવું રાંધે ને કે આંગળા સટ્ટા રહી જાય માણા. અરે આંટી, તમે કીધું ને અમને ગમ્યું, પણ અમે ખોટી તકલીફ આપવા નથી માંગતા. અરે મહેમાન, આ કેવી વાત કરો છો? હા, આમાં તકલીફ હે નહીં. અને આમ પણ આજે ભાગશાળી હોય ને એના ઘરે મહેમાન આવે અને એનું આંગણું પવિત્ર કરે. હા જુઓ, આ તમે હાસુ કહું ને તો આ શહેર વાળા જેવી અમે મહેમાન ગતિ કરી ન શકીએ, પણ એટલું કહું છું કે આ ગરીબના ઝૂંપડે જરાય તમને ઓછું નહીં આવવા દો. અરે ભાઈ, તમારી વાત સાચી છે. હા, જ્યારથી તમને લોકોને મળ્યા છીએ ને ત્યારથી કેવું લાગે છે કે તમે પારકા નહીં પણ પોતાના હો. કેવો મસ્ત આવકારો આપો છો. એવું થાય છે કે હા, થોડીક વાર નહીં પણ 2-3 દી રોકાઈ જાઓ. હું રોટલા ઘડી નાખું. એક મિનિટ, હું પણ તમારી જોડે આવું છું. હા હાલ. એ માં સાચું હોય તો બધું મેલું થઈ જાય. હાલો મહેમાન, તમને આમ રોડ બતાવું. રોડ? કાસો રોડ. હાલો હાલો હાલ બા, બેહો ખાટલે હવે. બેહુન બાપા. હાલો, મદદ કરું તમારી? ના ના બટા, આ ઊભી થઈ જાય. રોજ નું છે. હે માં. અરે તમને વાગી જશે. હારે બેન, એમાં હું લાગે, આ તો રોજનું થયું. તમે આના પર રસોઈ બનાવશો? હા, કેમ? આને શું કહેવાય? આને ચૂલો કહેવાય. હા, ચૂલો છે. તમે કોઈ દિન જ જોયો? ના, અમારે ત્યાં તો ગેસ હોય. ગેસ પર પેલી સ્વિચ હોય ને, બટન, આ રીતે ઓન કરીને એના પર રસોઈ બનાવવાની. લ્યો, અમાર દેવાન તો દીધું હોય ને ઘડી ઘુમેડી તો તૂટી જાય અમાર કીતે તો. મને તો આ ચૂલો જ ફાવે, ઈ ગેસ અમને ન ફાવે. મને આ ચૂલો ના પાવે. સેમ. હું બીજું શું કહેતી હતી, તમને આના પર રસોઈ કરીને આ બધા ક્યારની જોઉં છું કામ કરો છો, તમે કંટાળી નથી જતા? ના રે બે, એમાં હું કંટાળો. અમને તો બધું ગમે. સવારે વહેલા ઉઠીને કામ કરવું, આ માલ ઢોરની સેવા કરવી, કોઈ મહેમાન આવે તો એને રોટલો દેવો. આજ તો આપણી સાચી સંસ્કૃતિ કહેવાય ને. પણ સોરી, મને છે ને આવું બધું નથી પસંદ. તમને ખબર છે, મારા લગ્નને 2 મંથ થયા ને, 2 મહિના, એટલે મેં તો ઘરે કામવાળી પણ રાખી દીધી. સાચું કહું ને તો. અને તમે તો આમ શું કહેવાય, આ શું કયો તમે, ભેંસ, એના પેલા છાણના પેલા આમાં વાહિંદુ. હા, વાહિંદુ. તમને ચિત્રી નો ચડે? ના રે, અમે તો ગામડામાં રહેવા વાળા માણા. માલ ઢોરારે અમારે જૂનો પનારો છે. સવારથી સાંજ સુધી માલ ઢોરનું કામ કરવી, એની હારે જ રહી. અને આમે આ ગાય તો આપણી માં કહેવાય ને. હવે તમે જ મને કહો, આ માંથી કોને હુક ચડે? હા, એ વાત રાઈટ છે, પણ મને એવું બધું ના ગમે. સાચું કહું ને તો. એમાં તમે કઈ ખોટા નથી. સંસ્કૃતિની વાત છે, રેણી કેણીની વાત છે. હવે તમે પહેલેથી શહેરમાં રહેતા હોય એટલે તમને એવું બધું ગમતું હોય, અને અમે ગામડામાં રહે એટલે એમને આવું ફાવતું હોય. ઠીક છે, લાવો તમારી હેલ્પ કરાવું હોય? ના રે, આ લાગી જશે તો. મહેમાન થઈને આવ્યા છો ને તો શાંતિથી મહેમાન ગતિ કરો, ઉપાધિ કરો, તમને લગાડીશ નહીં. મને તો તમે છે ને આમ ભાંગો છો ને તોય ડર લાગે છે. કાંઈ ન થાય મને. હા, હું શું કઉ છું, હા, તમે તો શહેરમાં રોજ નવું નવું ખાતા હોય, બહાર ફરવા જતા હોય, ગાડીઓમાં ફરતા હોય, તો તમને આ ગામડે આવવાનું મન કેમ થયું? બસ, આ મારા હસબન્ડ છે ને, મારા પતિ, એમને પણ ગામડાનું વાતાવરણ ગમે, મને પણ ગમે, એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આ વખતે તો ગામડે જ જવું છે. એ તમે બહુ સારું કર્યું છે. સાચું કહું ને બેન, તો આ માણા બિચારા કમાવા હાટું, રડવા હાટું શહેરમાં જાય ખરા, પણ ગામડું મૂકીને જવાનું મન કોને થાય? કોઈને ન થાય. પણ આ તો કહે ને કે પેટ હાટું વેટ કરવા પડે. હા, એ વાત તમારી રાઈટ છે. અને આ તમારો પહેરવેશ સારો છે, પણ આમાં ગરમી નથી થતી તમને? જરાય નહીં. આટલો બહાર વાય છે, આમાં ગરમી શું થાય?
હા તમે પહેર્યું છે ને એ બહુ સારું છે, પણ અમને આવું કોઈ પહેરવા ન દેવો. અમારે તો એમ કહે કે માથે ચુંદડી તો નાખવી જ પડે. હા એ બી છે. અહીંયા ગામડામાં તો એમ જ ને, ચુંદડી નાખ્યા વગર બહાર પણ નહીં નીકળવાનું નહીં. જેવી જેની રેણી કેણી, જેવા જેના વિચાર. મારા મતે છે ને, નથી શહેર વાળા ખોટા કે નથી ગામડા વાળા ખોટા. હાવ હાવની રીતે સારું જીવન જીવે છે. કઈ નહીં. શું બનાવવાના છો તમે? હા, રોટલા ને શાક. જો આ તમે જે ખાવાનું માંગો ને એ અહીંયા નહીં બને હો. આ શહેરમાં શું બનાવે તમારે? પિઝા, બર્ગર એવું હા ચૂલે કાંઈ ન બને. ચૂલે તો બને રોટલા, ખીચડી ને શાક. હાલ છે ને? હા ચાલશે. પણ તમે એકલા રસોઈ બનાવશો બધી? હા, હું તો રોજ એકલી જ કરું છું. ઓ સાચે? મારાથી તો ના થાય હો બધું. મારે તો સ્પેશિયલ કુક રાખવી પડે છે. હા, મારે તો આ ખેતરમાં દાડિયા હોય ને તો 20-25 જણાનું રાંધવું પડે એકારે. પણ અમે પહેલાથી કરતા હોય ને એટલે વાંધો ન આવે. વેરી ગુડ. જોયું મહેમાન? સરસ હો. કેમ બાકી અમારી વાડી? ખેતર બાકી જોરદાર છે હો તમારું. હા, સાચું કહું ને તો તમે જો છો બહુ સારી રીતે. આ તો અમારું કામ છે. આને નહીં હાસવીએ કોને હાસવીએ કયો? હા, શહેરમાં તો છે ને જ્યાં જોવો ત્યાં તડકો તડકો તડકો. આ ઝાડવાના નામ ઉપર તો કઈ જ નહીં. પણ અહીંયા જોવો ને, હા બધી જ કોર વૃક્ષો છે. એવું થાય છે કે અહીંયા ને અહીંયા આ વૃક્ષના છાંયે ઉભા રહીએ અથવા તો શાંતિથી સુઈ જઈએ. હા હો, હા એકદમ સાચી વાત તમારી. હા, ઝાડવા હેઠે તો છે ને ટાઢો પવન લાગે તમને. અને આ શું કહું ને મહેમાન, તો એમાં એવું છે કે આ મારા દાદા હો, મારા દાદા મારા બાપુને કહેતા, પેલા શેર પેલો થાને અહીંયા હું છે. પણ મારા બાપુ હંમેશા એક જ જવાબ આપતા, કહેતા કે મને ગામડામાં જ ફાવે, આ શહેરમાં મને ન ફાવે. એવું છે એમ ને? પણ સાચું કહું ને તો અમે આમ છીએ તો ભાવનગરના જ, પણ આ 3 પેઢીમાંથી બધા શહેરમાં જતા રહ્યા છે. એટલે હાલ બધા શહેરમાં જ છીએ. અરે વાહ ભાઈ વાહ. હા મહેમાન, તમે આમ શહેરમાં કામ ધંધો શું કરો? હા, અમારે હીરાનો ધંધો છે. હા, 50 ઘંટીઓ ચાલે છે. મારા પપ્પા સંભાળતા હતા, હવે એની સાથે સાથે હું લાગી ગયો. અરે વાહ ભાઈ વાહ. તો તમારે હીરાનો ધંધો એમ ને? ઓ સારું કહેવાય. આ કામ ધંધો બધું બરાબર તો હાલે છે ને? જો હા, ભગવાનની દયાથી એકદમ શાંતિ છે. શાંતિથી કામ કરીએ અને શાંતિથી રહીએ. હા હો, સારું કહેવાય. આ કામ ધંધો સારો હોય અને તાજા માજા હોઈએ તો બીજું શું જોઈએ ભગવાન પાસે આપણે? ભાઈ, હા તમારે અહીંયા જમીન કેટલી? આ 35 વીઘા જમીન છે અમારે. આ અડધી આણકોર અને અડધી આમ 1.5 કિલોમીટર દૂર છે. અને હંધી પાણી વાળી હો પછી. સારું કહેવાય. પણ આમ હું તમે ખેતી જ કરો છો પહેલેથી? હા હા, ખેતી જ અમારો ધંધો. આ પહેલેથી અમે આ જ કરીએ છીએ. હા જો ભાઈ, સાચું કહું ને તો હા ગામડે પહેલી વાર આવ્યો છું. પણ જ્યારે તમને મળ્યા ને તો એવું નથી લાગતું કે કોઈ અજાણી વ્યક્તિને મળ્યું હોય. આ પહેલેથી આપણે એકબીજાને ઓળખતા હોય ને, જાણતા હોય ને એવું જ લાગે છે. અરે મારા ભાઈ, અમે તો ગામડાના માણા. હા, અમને તો છે ને આ માણા વાલા હોય હો. હા, મહેમાન આવે ને એટલે અમે તો આમ મરી પડીએ. હા હો, એ તો મેં જોઈ લીધું. આ તમારે ઘરે આવ્યો ત્યારે જુઓ ને, બધા લોકો કેટલા ભાવથી અમને આવકાર આપતા હતા. તે રોકી દઈએ ને ભાઈ. હા, આપણા કવિ કાક સાહેબે કીધું છે કે નહીં કે કોઈ આંગણિયા પૂછીને આવે ને તો એને આવકારો મીઠો આપજે હો બાપ. અને અમે એ જ કરીએ છીએ. હા, બીજું કઈ કરતા નથી નવીન હો. હા, એ વાત સાચી હો. અને આમ પણ અમે તમારા ઘરે આવ્યા તો બધાએ કેવા ભાવથી રોકી લીધા. તો હાલો હાલો ભાઈ, હવે રોટલા બની ગયા છે. આ રોટલા ખાઈ નિરાતે હવાણી કરશું આપણે. હવાણ કરશું? હવાણ એટલે હું? એટલે આપણે શાંતિથી બેહીને હંધી વાતું કરશું. આ ફડાકા મારીશું બીજું શું હોય ને? ઓહો, એવું છે. હાલો ત્યારે. આ તમારા ગામડાની ભાષા પણ બહુ બહુ મજાની હો. હા, એ તો મજાની જ કહેવાય ને. હાલો હવે જટ, આ રોટલા ભૂખ્યા થયા છે. હાલો. રોટલા ભૂખ્યા થયા એટલે હાલો બીજું હું? ખરેખર આજે જમવાની બહુ મજા આવી ગઈ. હા, હકીકતમાં હા, ઘણા સમય પછી એટલું આ સ્વાદિષ્ટ ભોજન જમ્યો છું. હા બેન, તમે કીધું એમ
આ ચૂલા પર અને ગેસ પરની રસોઈમાં છે ને જમીન આસમાનનો ડિફરન્ટ હોય છે. એટલે તો બટા કહેવાનું છે ગામડું એ ગામડું અને અહીંયા તો છે ને પ્રેમના ભૂખા હોય બધા. હા આંટી, સાચું કહું ને તો હા આજનો દિવસ તો મને મારા જીવનભર યાદ રહેશે, કારણ કે તમે લોકોએ મહેમાન ગતિ જેવી કરી છે. અરે ભાઈ, એમાં અમે ક્યાં નવાઈ કરી છે? આ તો આપણો માણસાઈનો ધર્મ કહેવાય કે કોઈ આપણા આંગણે આવે ને તો એને માન સન્માન દેવું, આવકાર દેવો ને રોટલો દેવો. અમે તો બસ અમારી ફરજ નિભાવી છે. એટલે ભાઈ આ છે ને તમે અમારા વખાણ કરવાનું રહેવા દો. અને હા શું કહું ને, આ તો તમે આવ્યા, આ તમારી જગ્યાએ કોઈ બીજું આવ્યું હોત ને તોય અમે મહેમાન ગતિ તો આવી જ કરત હો. સારું, તમારી મહેમાન ગતિ અમને ખૂબ ગમી. તો હવે અમે રજા લઈએ. બેટા ઉતાવળ ન હોય ને તો રોકાઈ જાવ ને. ભલે મહેમાન, હા જેવી તમારી મરજી, બીજું શું. હા જ્યાંથી આપણે બેગ્સ લઈ લે. હા ભાઈ પાછા આ બાજુ નીકળો ને તો જરૂર આવજો ઘરે. અરે કેમ નહીં, એ તો સાચું કહું ને તો આ અમારા ઘરના ઘર જેવું થઈ ગયું છે. પાછા આવશું ને ત્યારે ચોક્કસથી આવીશું. હજુ એક વાર ચલો આંટી. હા બેટા. એ લોકોએ તમને એટલા સાચવ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર ન માનવાનો હોય મહેમાન. અને પાછા આવજો. હા ચાલો ત્યારે, રામ રામ. હા તમારો હાથ બહુ મજબૂત હો બાકી. બેટા આવતો રહેશે હો પાછો. સારું સારું. એ જય શ્રી કૃષ્ણ. હા હાલ. જય શ્રી કૃષ્ણ. તમે બેહો, હું મારા કામ પતાવું. આ કાઈ વાંધો નહીં બેટા, જા. એ ભગવાન. હે માં, મહેમાન મજા ના હતા કા હતી? હા તો હું, હા ઘડીક આવીને વયા જાય ને તો આપણને માયા લગાડીને જાય. તો હું હવે આપણને 2 દી નહીં ગમે એના વગર. વાહ, હા બેટા. આ જો ને મહેમાન કઈ ભૂલી ગયા લાગે છે. હું કરશું હવે? લે બસારા ઉતાળમાં ભૂલી ગયા હશે. હે આગે નહીં ગયા હોય. બેટા આદી આ તમે બે આપી આવો ને. તો ખરા, હું ભૂલી ગયા છું. આમાં તો પૈસા છે. હા લે લે બેટા જલ્દી જા આપી આય. આ તો જોખમ કેવાય. હા બા, હા જોખમ કેવાય. હા મહેમાન જતા ગયા ને પરીક્ષા લેતા ગયા. એટલે હા બા તમને નહીં સમજાય. હાલ મીરા, આપણે આ એમના રૂપિયા પાછા આપતા આવીએ. હા ઝટ જાવ ને, આગે વયા જાય નકર. હા બા, હા. ભાઈ, હા તમે આમ રસ્તાની વચ્ચોવચ મેં પણ અહીંયા કેમ? મહેમાન, આ પરીક્ષાનું પરિણામ લેવા આવ્યો છું. આ પાસ થયો કે ન પાસ આ જાણવું તો પડશે ને. અરે પણ હા, તમે કહેવા શું માંગો છો? જો ને બેન, આપણે નિહારમાં પરીક્ષા દેવા જાય એનું પરિણામ સારું આવ્યું છે કે ખોટું એ તો આપણને માસ્તર જ કહે ને. માસ્તર કહે તો અહીંયા ખબર પડે. તમે ક્લિયર વાત કરો આમ ખુલ્લીને, તો અમને લોકોને કઈ ખબર પડે. હા હે ને? સાચું કહે છે. તમે જે કહેવા માંગો છો ને એમાં અમને કઈ સમજ નથી પડતી. વાહ ભાઈ, હા અમે તો ગામડાના ભોળા માણા. હા અમને રમત રમતા ન આવડે હો. હા અમારું જીવન છે ને કોરા કાગળ જેવું છે. હા તમારે જેમ લખવું હોય ને એમ લખી શકો. પણ આ તમે તમારી રૂપિયાની થેલી હા એ મૂકી ગયા. ના ના, અરે અરે એ તો ભૂલાઈ ગઈ હશે. ભૂલાઈ ગઈ હતી કે પછી જાણી જોઈને મેલી હતી? સાચું કહેજો. ના ના, અમે જાણી જોઈને થોડા મૂકીને આવીએ. ભૂલથી રહી ગઈ હશે સાગરથી, હે ને? છો બે, હા તમે છે ને અમારી પરીક્ષા લેવા હાટું થઈને આ તમારી રૂપિયાની થેલી જાણી જોઈને અમારા ઘરમાં મેલી દીધી.
પણ તમને એક વાત કહી દઉં કે તમારા આટલા જ રૂપિયા હતા. આ કદાચ તમે જો કુબેરનો ભંડારનો ઢગલો કરી દો ને અમારી સામે, તો એમાંથી તે અમારે એક તણકલું નો હાલે હો. વાહ વાહ, ધન્ય છે તમારી ઉમારી અને ખાનદાની ઉપર. હકીકતમાં અમે જાણી જોઈને જ આ રૂપિયાની થેલી તમારા ઘરમાં મૂકીને આવ્યા હતા. અમારે જાણવું હતું કે જેમની મહેમાન ગતિમાં કોઈ ખોટ નથી, એમના દિલમાં ખોટ છે કે નહીં. અરે મારા વીરા, લાગે છે કે તમને માણા ઓળખતા નથી આવડતું. આ અમને છે ને અમારા મા બાપે ગળુતીમાં સંસ્કાર પાયા છે. કોઈ દી ના હકનું કોઈનું લેવાનું નહીં. અરે ઘણી વાર તો અમે અમારો હક જાતો થાય ને તોય બોલીએ નહીં. તો આ તો અમારા હકનું છે જ નહીં. ધન્ય છે બેન તમારી જનતાનો. આજે મને પાક્કું ખાતરી થઈ ગઈ કે આ ગામડાના માણસો એ ગામડાના માણસો ગમે એટલા રૂપિયા મૂકી દે ને એના પેટમાં પાણી ના હલે. લો મહેમાન, હા તમારી રૂપિયાની થેલી તમને મુબારક. અને હા, એક વાત કહી દઉં છું, હા બીજી વાર ક્યારે ગામડાના માણાની પરીક્ષા ન લેતા, નહીતર નાપાસ તમે થાઓ. હા, તમારી વાત એકદમ સાચી છે. હું આજ પછી કોઈ દિવસ પણ ગામડાના માણસોની પરીક્ષા નહીં લઉં, પણ હું તમારી પરીક્ષા લઉં હો. એટલે કહેવા હું માંગુ છું? એટલે કહેવા એ માંગુ છું કે જો મારે છે ને કોઈ બેન નથી, તો હું આજથી તમને મારી બહેન બનાવવા માંગુ છું. એ નાતે હા જીજાજી, હું તમારી પરીક્ષા તો લઈ શકું ને? ગામડે આવીને તો ગામડાએ ઘણું બધું આપ્યું છે. જો મારે નણંદ નહોતા, મને નણંદ મળી ગયા. સાગર, હવે આપણે દર વર્ષે ગામડે આવીશું ને તો દીદીના ઘરે જ ઉતરશું, હા ને? હા હા, સારા સાહેબ પધારજો તમારે. હું પણ તમને પરીક્ષાનું પરિણામ આપીશ. બેન, હા જો તું મારી બેન છો એ નાતે હું તને કાપડું આપવા માંગુ છું. પણ આટલા બધા? હા હા, લઈ લો. હવે હું કઈ ના બોલી શકું આમાં.